हेलो तक कीधुं तार घरवाळो घेर छे हाँ नहीं आ उमरे होय मारे काम करवानुं बोलो 50 उमरमां होय मारे काम करवानुं અને આ મારો હારો આખો દાડો વાતો ઠોકતો ફરે છે મારો હારો કમજાત સબુર કાકા તમને દેખાય છે તમારા હાથમાંથી છોકરું જાય છે તમે લગન કેમ નહીં કરાવતા અલ્યા લગન 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 કઈ કઈ થાચું ને કઈ કઈ પણ આ મોણસે કઈ મારો હારો કમજાત નહીં માનતો આઈડિયા પણ મારી જોડે તો જીઓ છે અરે હું સિમની વાત નથી કરતો કાકા તો શું તો જેની જોડે વાત કરે છે એની જોડે લગ્ન કરાવી દો ને વાત તો તારી હોણા સાચી છે હો બનિયા ઓ ડાયા ઓ ડાયલા ઓ માઈલ્યા ઓ માઈ હા 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 બોલો બાપુ શું કહેતેલા કોણ છે આ સોરી જેને મારી મારા સોરાના દિલમાં ગોરી હે છે કોણ कार 98 के बापू कार 98 के कोर 98 के આ કેવું નામ લે સોરી નું નામ નથી સબુર કાકા એ બંદૂક નું નામ છે એવીઓ એવું કહેવા માંગે છે કે સોરી બંદૂક જેવી છે બંદૂક જેવી છે અલ્યા હારું જેવી હોય એવી પણ આ નમાલો કે કોણી સોરી છે તો આના લગ્ન કરાવી દઉં ને કે તો લગ્ન કરાવું ને કોની છે ડાર્લિંગ 1 મિનિટ ઊભી રહે हाँ બાપુ હું નહીં કહેવાનો કે આ કોણ છે બરોબર છે તારે લગ્ન કરાવવું હોય તો કરાય ના કરાવવું હોય તો ના કરાવે હું તો લઈને નાહી જવાનો બેન સ્ટ્રોક મારો હારો ગારો પડે છે મારી ઇજ્જતના પરકચ્ચા ઉડાઈનો છે પરકચ્ચા સબુર કાકા ધજાગરા હા હા એ જ હવે પણ મારો બેટો મને બેન સ્ટોક એમ કહી ગયો બેન સ્ટોક ગારો બોલી ગયો બેન સ્ટોક ગાર નથી આઈપીએલ નો ખેલાડી છે એવું છે હા યાર પણ હું એમ કહું છું વનિયા એવીઓ કે નહીં કે કોની સૂર્ય છે તો લગી આપણે ચોથી લગ્ન કરાવીશું એમ કહું છું કહેતો તો છે નહીં હોય કેસે મારી જોડે એક ઉપાય છે ચાને કે છે મારો હારો નફટ્યો કંટારી ગયો હું મન તો એવું લાગે છે વનિયા કે મને કોઈક બૈરું ફસાયું છે હોય ખરું કાકા હોય ખરું તું કંઈક ઉપાયની વાત કરતેલો ને ચાલો ઉપાય બતાવો લે સબુર કાકા આ છે તમારો ઉપાય છોટા પંડિત હા છોટા અહીં આપણું કોમ થઈ જશે ફાઇનલ હેલો તા સમયનો ઝઘડો બન્યો અને તમારે છોટા પંડિતને યાદ કરવો પડ્યો બોલો શું સમસ્યા છે સબુર કાકા છોટા પંડિત મારા સોરા ઉપર કોઈ બૈરાએ કારું જાદુ કર્યો બસ ઉગતો ખાતો પીતો હું તો કહું અગતો હોય એની એ જ દેખાય છે બીજું કંઈ દેખાતું જ નહીં ગોંડો થઈ ગયો છે ગોંડો એમો ને એમો તો એ ગોંડો થઈ ગયો છે શું નામ છે છોકરાનું સબુર કાકા છોટા પંડિત અમે તો ડાયો કરીએ છીએ પણ નામ છે કિશન પરમાર ખેપી કિશનભાઈ ઉપર કોઈ પણ જાદુ હોય તો આ લેબુ ફાટીને ફાસરા થઈ જશે થઈ જાય પંડિત થઈ જાય ના ફાટ્યું ભાઈ ભારે વરગાડ છે તો છોટા પંડિત હવે શું લેબુ તો ના ફાટ્યું સબુર કાકા તમારા છોકરાને કોઈક બૈરા એવો ફસાયો છે કે એનો પતિ એને પ્રેમ જ નહીં કરતો હે એનો પતિ એને પ્રેમ ના કરે તો શું કુંવારો સોરોની જિંદગી બરબાદ કરી નાખવાની તમે છોટા પંડિત કંઈક એવું કરો કે ડાયાને છોડીને એ બૈરું મારા પ્રેમમાં પડી જાય મારા આવું તો ના થાય શું આવું ના થાય બેવ રાજી ના થઈ જાય જો મારા છોરાનો લગ્ન થઈ જાય હે અને એનો પતિ પ્રેમ નહીં કરતો એટલે એને મારો પ્રેમ મળી જાય હું તો શું એમાં રંડવો મારે થોડોક ટાઈમ પાસ થઈ જાય એવું
એવું તો એનો પતિ શું કામ કરતો છે? છોડ ને યાર, લે આ ભૂભૂત અને એના બૈરા ઉપર ફૂંક મારીને સોહા કહેજે, એટલે એનું બૈરું પડી જશે તારા પ્રેમમાં. આલે રાખ અને તારા સોરા ઉપરથી એનો સોયો થઈ જશે ખાક. છોટા પંડિત તારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર. આભાર બાભાની કોઈ જરૂર નહીં, પણ મારે જોવું છે કે એવું તો કોનું બૈરું છે કે તારા સોરાઓ હેણ પડ્યું છે. છોટા પંડિત હજુ મેં જ નહીં જોયું તો તમે ચોથી જોશો. આ રાખ તું આ સોરાને હાલ લે ભાઈ. અને તું આના સોરા ઉપર સ્વતાય અને નદીએ જઈને નાતાવજે, નહીં તું થઈ જઈશ ખાક. હે તો હું નહીં જતો. અલ્યા જાણે ભાઈ બન્યા જા પેલા જિંદગી બિંદગી સુધરે યાર, તને કશું નહીં થાય. નહીં છોટા પંડિત કશું નહીં થાય. હોવે નાતા જા, કઈ નહીં થાય જા. નદીજી નહીં લેજે, કઈ નહીં થાય જા. ઠોકતા કઈ થાય જ નહીં પંડિત. થાય ખરું. આજે તો આવવાની છે. કેપી હું તારા માટે કશું લાવ્યો છું. એવું? આંખો બંધ કર. પણ શું લાવ્યો છે તો કે? તું આંખો બંધ કર ને. હા લે. મન નહીં આવે દે, હું થઈ જઈશ ખાક. છોટા પંડિત ખાલી કરી દીધું. સબુર કાકા તમે તમારી ટેન્શન ના લેશો. નહીં લો. આપણું કામ પેલા છોકરાએ કરી નાખ્યું છે. કઈ નો છે ડાયો છોકરો છે. ડાયો છોકરો છે. હું કોઈ એક કામ કઈ નો હોય છે એટલે એ છોકરાને કશું થાય તો નહીં. કશું થાય નહીં. બે બોન તો નહીં થઈ જાય. અરે કઈ નહીં થાય. પણ વાંધો નહીં, હું બધું એવું આપણે ના જોનતા હોય એમ બધું પૂછી લઈશું. હા, તમે તમારી જાતે પૂછી જ લેવાનું. કોનું બૈરું છે, કઈ છે, અને કઈ મળવા બોલાયો છે. હા બધું ઠંડા પાણી. હા ઠંડા પાણી હેડો. શું ઉડાડીને ગયો મારો હારો પેલો બન્યો. છોટા પંડિત તમે એક કામ કરો, તમે ત્યાં હંતાઈ જાઓ. હો એટલે હું બધું શું કહે છે શું નહીં પછી કમ્પ્લીટ ટાઈમે બહાર આવજો. દયા બાપુ તું મારો નવો ના પાડે બરોબર. એક તો મગજ ખરાબ થઈ ગયું છે મારું. અકરાયો મારો. હા કેપી ભાઈ રિલેક્સ થઈને બેઠા છો. હવે કઈ બાજુ જવાની ઈચ્છા ચાલે છે? સેટિંગ ને મળવા જવું છે મારે. સેટિંગ ને ના હોય સેટિંગ ને મળવા. શું નામ રાખ્યા છે? પૂજા બાપુ પૂજા. અને એનો વિક્રમ ચુમ. પૂજા બીજી હશે. હેળો તાર મમ્મી પપ્પાને મળી લઈએ અને તાર લગ્નનું પાકું કઈ નો છે બોલ. અરે ના બાપુ ના, એમ જવાતું હશે યાર, એમ ના જવાય. ચમ ના જવાય. લાવવાની તો બાપુ એને જ, પણ મારું બેટું પ્રોબ્લેમ એ છે કે એ પૈનેલી છે. પૈનેલી લવાતી હશે મારા હારા. પૈનેલી લવાતી હશે મારા હારા. તારું નખો જાય પૈનેલી લવાતી હશે. અરે તારા હાટું તો દૂર દૂરથી મોગા આવે છે. દૂર દૂરથી આવે ને, નજીક વાળા તો ખબર છે કે તારો સોરો ડમ્ફર છે. કોક બોલતું હોય એવું લાગે છે ને બાપુ. એ કોણ બોલ્યું? એટલે કોઈ નહીં બોલ્યું ભાઈ, કોક બોલ્યું. તો બાપુ હવે હું શું કરું? હું એને ફોન કરીને કહી દઉં કે હું તને મળવા નહીં આવતો. ના કહીશ તું, ના કહીશ. એ બચારી કશું કરીને મરી જઈએ તો એનો ઘરવાળો તો ગીતો ગાતો રહી જશે. વાત તો સાચી બાપુ. પેલું ગીત ગાશે પેલું મેલીને ગઈશું એકલો, આજે નથી તારી હાજરી, મણવી હરતી નહીં, વાલી વાસો તારી મોજરી. છોટા પંડિત ચમ શું થયું? છોટા પંડિત જ છે. ચમ થયું શું? મોહન ભાઈ જોડે તો સેટિંગ છે મારું બાપુ. મારી ભાઈ છોટા પંડિત છોડ તેરા શું ઘંટો છોટા પંડિત. તું પેલી ભૂપત લાય, પેલી બૈરાન વસકરા વાળી ભૂપત લાય. અરે તું લાય. પડી જી લે પડી જી તારા સોરા બૈરું મારું. અરે છોટા પંડિત હું શું કરું? જોનતો જ નતો કે પંડિત
ઓ છોટા પંડિત ઓ છોટા પંડિત છોટા પંડિત મારા સોરાને તારું બૈરું નતું મળ્યું, તારા બૈરાને મારો સોરો મળેલો. અને હવે આરી તારી ભૂપત, હવે તારા બૈરાને હું મળીશ. ખાલી ફૂક મારું એટલે સ્વાહા.